હું તો પોલીસમાં ગઈકાલે મુદ્દો કાનૂન વ્યવસ્થાને લઈને હતો અને ત્યારે મેં કહ્યું હતું કે સ્થિતિ સુધારવી જરૂરી છે. આ ચોર લૂંટારાઓ અસામાજિક તત્વોની હિંમત કેટલી વધી છે એ જોજો તમે. આજનો કિસ્સો જોજો. સીસીટીવી આ દ્રશ્યો છે, પરંતુ એના રિયલ દ્રશ્યો જોજો. દ્વારકા પોલીસ સ્ટેશનની અંદર, દ્વારકા પોલીસ સ્ટેશનમાં તમને જાણીને આશ્ચર્ય થશે, દુઃખદ આશ્ચર્ય થશે. પોલીસની ગાડી, પોલીસની સત્તાવાર ગાડી, જી હા, પોલીસની સત્તાવાર ગાડી, પીઆઈ દ્વારકા લખેલી ગાડી, GJ 18GB 72 નંબરની સરકારી પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. અને ત્યાંથી એક ગઠિયો આજે સવારે એ પોલીસની ગાડી ચોરીને ફરાર થઈ ગયો. બહુ બધી ચોરીઓ સાંભળી હતી. આ પહેલી ચોરી પોલીસ સ્ટેશનમાં થયેલી ચોરીઓ એ પણ સાંભળી હતી, પણ પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી લઈને, સત્તાવાર સરકારી ગાડી લઈને આ ગઠિયો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ફરાર થયો. જોકે ધ્યાનમાં આવતા જિલ્લા પોલીસ એલર્ટ થઈ, સીસીટીવી ચેક કર્યા અને આ ગઠિયો ક્યાં પહોંચ્યો હતો? ખંભાળિયા ટોલનાકા ઉપરથી જાણકારી મળી કે આ ગઠિયો જામનગર તરફ વાન લઈને રવાના થઈ ગયો. એટલું જ નહીં, આ ગઠિયાએ તો એ પીઆઈ સાહેબની ગાડી ઉપર સેલ્ફી પણ પડાવી. આ સેલ્ફી પણ જુઓ, આ ચોરની સ્માઇલ જુઓ. આ પડકાર છે, પોલીસને પડકાર છે. પોલીસને, જો તમે તમારા પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડી, પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી, એનું રક્ષણ નથી કરી શકતા, તો અમારા જાનમાલનું રક્ષણ શું થશે? એ સિસ્ટમ કેમ નથી સુધારતા? માત્ર ને માત્ર દાવા કરવાના સબ સલામતના. આ ખોટું છે, આ ખોટું છે. આ સ્ક્રૂ ઢીલો નથી થયો. ગઈકાલે મેં શબ્દ વાપર્યો હતો કાનૂન વ્યવસ્થાને લઈને કે જ્યારે સ્ક્રૂ ઢીલો થાય તો એને સ્ક્રૂ ડ્રાઈવરથી ટાઈટ કરવો જરૂરી છે. ના, આ મોટી લેપ્સ છે, આ અતિ આત્મવિશ્વાસ છે અને આ જ બતાવે છે કે આ બેદરકારી છે. જોકે આ પોલીસ ગાડી પકડાઈ બી ખરી અને શખ્સ મોહિત શર્મા હતો જે આ ગાડી લઈને ફરાર થયો હતો. હવે પોલીસ જવાબ આપે. જો પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી ગાડી એક ગઠિયો ચોરી જવાની હિંમત કરતો હોય, સરકારી પીઆઈની ગાડી, તો મારી કે અન્ય વ્યક્તિ જે ટેક્સ પેયર છે એની ગાડીની સુરક્ષાનું શું? એની ગાડીની સુરક્ષાનું શું? કેમ ચોર લૂંટારાઓની આવી હિંમત વધે છે? અત્યાર સુધી દલીલ હોતી હતી કે દરેકના ઘેર પોલીસ ના બેસે, ગલીમાં પોલીસ ના બેસે. સાહેબ, પોલીસ સ્ટેશનમાં તો પોલીસ હોય ને, પોલીસ સ્ટેશનમાં તો પોલીસ હોય ને. ડર નથી રહ્યો આ ગુનેગારોને. કાનૂન વ્યવસ્થા સુધારવી પડશે. હું ફરીથી કહું છું, આનાથી શરમજનક મારા ગુજરાત માટે કશું ન હોઈ શકે. ગૃહ વિભાગ ગંભીરતાથી આ વાતને લે. ગાડી પકડાઈ ગઈ એટલે ખુશ ના થાય. ગાડી લઈને ગઠિયો મારા ગુજરાતના પોલીસ સ્ટેશનથી ગયો છે. આ હિંમત કેટલી વધી છે ને એનું સૌથી ખતરનાક ઉદાહરણ છે. ખતરનાક ઉદાહરણ છે. ખેર, હવે વાત આપના જ આ કાર્યક્રમ હું તો બોલીશ નહીં. તો હું તો બોલીશના 997મો એપિસોડ છે. માત્ર 3 દિવસ બાદ 1000મો એપિસોડ પૂરો થશે. ટેલિવિઝનના ઇતિહાસનો, કમસે કમ ગુજરાતી ટેલિવિઝનના ન્યૂઝ ચેનલના ઇતિહાસનો આ પહેલો કાર્યક્રમ હશે કે જેમાં દર્શકોએ સોમથી લઈ રવિ સુધી સતત એક વ્યક્તિને જોવાનું પસંદ કર્યું હશે, એનામાં વિશ્વાસ મૂક્યો હશે. 997 દિવસ થયા છે. 3 દિવસ બાદ 31 ડિસેમ્બરે 1000 શો પૂરા થાય છે. આપ તમામે મને સતત સાથ આપ્યો છે, હિંમત આપી છે, બળ આપ્યું છે અને એટલે જ હું આ કાર્યક્રમ કરી શક્યો છું. 1000મો કાર્યક્રમ આપ તમામ માટે હું લઈને આવીશ. જોકે એ પછી પણ આ સિલસિલો ચાલુ રહેશે. સત્ય માટે હું બોલતો રહીશ. 1000મો કાર્યક્રમ રાજકોટથી કરીશું. રાજકોટ જનતાની વચ્ચે જઈને કરીશું. અને સ્વાભાવિક રીતે જ એના પછીનું વર્ષ પણ ચૂંટણીનું વર્ષ શરૂ થાય છે. ત્યારે મહત્તમ પ્રયાસ હશે નાગરિકોની વચ્ચે જઈ નાગરિકોની વાત, નાગરિકોની સમસ્યાની વાચા આપવી, સત્યને ઉજાગર કરવું. રવિવારના દિવસે 31 ડિસેમ્બરે 1000મો આ ઐતિહાસિક એપિસોડ આપ જોવાનું ન ભૂલતા.